તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય અમદાવાદના બોપલની ઘટનામાં નવો વળાંક આવ્યો છે। તો દિવ્યા જાદવ અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો। પતિ પત્નીના ઝઘડાના સીસીટીવી સામે આવ્યા। તો ઝઘડો રોકવા પડોશી ઉત્કર્ષ બારોટ વચ્ચે પડ્યા હતા। જેમાં અરજદારના પતિ વિરુદ્ધ પડોશી મહિલાએ ફરિયાદ દાખલ કરાવી। જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ક્રોસ ફરિયાદ નોંધી બનાવના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા। પોલીસને ફોન કરનાર અરજદાર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઈ। બોપલ પોલીસ મથકે ક્રોસ ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસ કર્મચારી રાજેશ ગઢવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદના બોપલની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે। દિવ્યા જાદવ અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો। પતિ પત્નીના ઝઘડાના સીસીટીવી પણ સામે આવ્યા છે।